હું ડોક્ટર નિધિ ગુપ્તા છું, ગાયનાક ઓન્કો સર્જન છું HCG આસ્થા કેન્સર સેન્ટરમાં. હું છેલ્લા 3 થી 4 વર્ષથી રોબોટિક સર્જરી કરું છું. હવે અહીંયા અમારી પાસે 2 રોબોટિક સિસ્ટમ છે દાવિન્ચી XI ના, which is one of the world's best systems. રોબોટિક સર્જરીના એડવાન્ટેજીસમાં બિકોઝ એનું 10x ટાઈમ્સ 3D વિઝન હોય એટલે પ્રિસિશન ઓફ ધ સર્જરી, ઓછું બ્લીડિંગ થાય, પેશન્ટનું રિકવરી બહુ જ સરસ આવે. હું ગાયનાક કેન્સર્સ પ્રેક્ટિસ કરું છું તો મારી પાસે 100% પેશન્ટ્સ ફિમેલ્સ જ હોય છે. પહેલો સવાલ એમના ફેમિલીના તરફથી એ જ હોય કે પેશન્ટ ઘરે જઈને બધું કામ ને બધું ક્યારે ચાલુ કરી શકશે. બી ઇટ અ યંગ ફિમેલ, એમના નાના છોકરાઓ હોય કે મોટા ઉંમરના બેન હોય, એમને ઘરવાળાને ઓફકોર્સ કેન્સરની ચિંતા હોય પણ એમની રિકવરીની બી એટલી જ ચિંતા હોય. એટલે યુઝ્યુઅલી આ જે રોબોટિક સર્જરીથી જે મને મેક્સિમમ બેનિફિટ જે દેખાયું છે પેશન્ટ રિકવરીનું છે. 48 કલાકમાં પેશન્ટ ઘરે જઈને એનું ખાવાનું, ફેમિલીનું કેર પોતાનું તો કરે જ, પણ એમને એવું કોઈ બેડ રેસ્ટ કે કોઈ નર્સિંગ કેરની જરૂર નથી પડતી. અને દેટ ઇઝ ધ મોસ્ટ આઈ વુડ સે ઇટ ઇઝ અ બ્લેસિંગ ટુ ધ પેશન્ટ્સ ફોર ધીસ સિસ્ટમ ટુ બી અવેલેબલ સો ઇઝીલી નાવ. આપણા અમદાવાદમાં ઘણા બધા સેન્ટર્સમાં છે, પણ HCGમાં 2 રોબોટ છે જેનાથી હવે પેશન્ટનું વેઇટિંગ પીરિયડ ને એ બધું બી ઘણું બધું ઓછું થયું છે અને પેશન્ટ આઉટકમમાં બહુ જ ફરક પડ્યો છે. HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદમાં રોબોટિક સર્જરીના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યો છું. અને આજના આધુનિક જમાનામાં જ્યારે એઆઈની વાત વારે ઘડીએ થયા કરતી હોય છે ત્યારે અમારા સર્જિકલ ફિલ્ડમાં સિગ્નિફિકન્ટ બેનિફિટ થયો છે જે રોબોટિક સર્જરી એટલે આજે તો હજુ અમે એવું કહીએ કે રોબોટિક આસિસ્ટેડ સર્જરી છે, એટલે કે સર્જન જ ઓપરેશન કરે છે. હજુ એ જમાનો આવ્યો નથી કે રોબોટ જાતે ઓપરેશન કરે છે. અમે છેલ્લા 10 વર્ષથી આ હોસ્પિટલમાં રોબોટિક સર્જરી કરી રહ્યા છે અને આજે અમે 2900થી પણ વધારે સર્જરી કરી છે. અને એક વાતનો ખૂબ જ આનંદ થાય છે કે જે રીતે દર્દીઓની રિકવરી થાય છે, જે ઓપન સર્જરી કરતા હતા ત્યારે જે રિકવરી થતી હતી અને આજે જે રિકવરી થાય છે એમાં ઘણો મોટો ફરક છે. 1/3 ટાઈમમાં દર્દી રિકવર થઈ અને કામ શરૂ કરી શકે છે. જે બી પ્રોફેશનમાં કામ કરવું હોય તે એ લોકો કરી શકે છે. કેન્સરના આઉટકમની વાત કરીએ તો સુપિરિયર આઉટકમ થાય છે. એવું પણ હવે હું 30 વર્ષના અંતે કન્વિન્સ છું કે રોબોટિક સર્જરી કરવાથી અમુક સર્જરીમાં રિકવરી ઘણી વધારે સારી, ઓવરઓલ કેન્સરનો આઉટકમ ઘણો વધારે સુપિરિયર આપણને જોવા મળે છે.